આપણું બજેટ એટલે કે નાણાકીય વર્ષ 2026 અને 27 માટે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 11 વાગે નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે। તે પહેલા તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા અને જો બજેટની આપણે વાત કરીએ તો ઘણી આશા અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે। સામાન્ય વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, ખેડૂતો હોય, મહિલા હોય, ઘણા બધા લોકોની આશા આ બજેટ સાથે જોડાયેલી છે। ત્યારે આપણે એ જોવાનું રહેશે કે નિર્મલા સીતારમણના પટારામાંથી શું નીકળે છે, તેના પર સૌની નજર રહેલી છે। આપણી સાથે જ આ વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ફરી એકવાર જણાવી દઈએ, કોંગ્રેસમાંથી છે રાજેશભાઈ સોની, ઇકોનોમિસ્ટ છે અજીતભાઈ શાહ, સાથે જ પોલિટિકલ એનાલિસ્ટ છે રાજેશભાઈ ઠાકર અને આપણી સાથે નિવૃત્ત સંયુક્ત ખેત નિયામક મધુભાઈ દોરાજા જોડાયેલા છે। મધુભાઈ, હવે આપની પાસે હું આવવા માંગીશ કે ખેડૂતોને શું લાગી રહ્યું છે, ખેડૂતો માટે આ પિટારામાંથી શું નીકળી શકે છે, ખેડૂતોની કેવી આશા જોડાયેલી છે બજેટ સાથે? બધાને સૌ તો શુભ સવાર બધાને। આ બજેટ ખેડૂતો માટે જો આ બજેટ ની અપેક્ષા હોય ને તો ખેડૂતો માટે એક તો એની આવક વધવી જોઈએ। આજે જે ખેડૂત દેવાદાર બની રહ્યો છે એ દેવાદાર ખેડૂતને દેવાદાર મુક્ત બનાવી ખેડૂતની આવક જે ડબલ કરવાની હતી, ડબલ કરવાની તો આપણે સાઈડ પર રહીએ, પણ ખેડૂતોને દેવાદાર મુક્ત પહેલા બનાવવો જોઈએ એવી આ ખેડૂતો સમાજની એક અપેક્ષા છે। હવે ગયા વર્ષના આપણા બજેટ ઉપર આપણે જો એક નજર કરીએ આપણે તો આ બજેટની અંદર ફૂલ ગુલાબી શબ્દો હતા કે ફર્સ્ટ શબ્દ હતો કે એગ્રીકલ્ચર agriculture is the first engine for development। તો આ જો પહેલા શબ્દ હોય તો એની અંદર 100 જિલ્લાને જેની ઇન્કમ પ્રોડક્ટિવિટી બિલકુલ લોઅર છે એ જિલ્લાને રોલ મોડેલ તરીકે એ મોડેલ બનાવવાના હતા। તો આ 100 ડિસ્ટ્રિક્ટ કયા છે એ આ પહેલા આ બજેટની અંદર ચર્ચા થવી જોઈએ કે આ ડિસ્ટ્રિક્ટમાંથી એક પણ ડિસ્ટ્રિક્ટ આઈડેન્ટિફાય થયો છે ખરો છે આજે કેન્દ્ર લેવલે? એટલે ખરેખર તો ખેડૂતોને માટે આજે સારી અપેક્ષા હોય છે, પણ જે ફક્ત ને ફક્ત ખેડૂતો માટે ફૂલ ગુલાબી શબ્દો મૂકી દેવામાં આવે છે એનો કોઈ જોઈ શકે છે, ખેડૂતો જોઈ શકે છે કે અમારા માટે આ એગ્રીકલ્ચર એ ડેવલપમેન્ટ માટે એન્જિન કરવામાં આવ્યું છે, પણ એના માટે કોઈ અમલ થતો નથી। એટલે જે વેરાયટીઓ ગત વર્ષે જે વેરાયટીઓ 100 વેરાયટીઓ જાહેર કરી, તો 100 વેરાયટીમાંથી એક પણ વેરાયટીનું બ્રીડર સીડ આજે કેટલું ખેડૂતો પાસે પહોંચ્યું છે, કેટલું બીજ ઉત્પાદન પાસે પહોંચ્યું છે આજે ફક્ત જાહેર કરવામાં આવે છે, પણ ખેડૂતો સુધી પહોંચાડતા એ ઘણો સમય જાય છે। એટલે ખેડૂતો સુધી પહોંચી શકતું નથી, ફક્ત જાહેરાતો મોટો હોય છે। એટલે ખેડૂતોની આવક વધારવી હોય તો ખરેખર આજે ખેડૂતોની જે લાઈનો લાગે છે, ખાતરો માટે લાઈનો લાગે છે, એ લાઈનો બંધ થવી જોઈએ અને ખેડૂતોને સરળતાથી એ ખાતર આજે મળવું જોઈએ। આજે ગામડાનો જે ભાઈ રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે આજે ગામડું એ કદાચ સમૃદ્ધ થતું, પણ ગામડું સમૃદ્ધ જે છે ને એ શહેર તરફ જે દોટ મૂકી છે। આજે ગામડાને અંદર કોઈ ઉદ્યોગ આજે રહ્યો નથી। આજે કોઈ પણ ખેડૂતોને આજે ખેડૂતો 2 હેક્ટર જે જમીન ધરાવે છે એ ખેડૂતને તમે જે MSME ની એ સેકન્ડ તમે એ ગ્રોથ એન્જિન તમે મનાવો છો, તો એ MSME જે એ ગામડાનો ખેડૂત શું કરી શકવાનો છે ખરો? ગામડાના ખેડૂતોને આજે ખરેખર નાના એવા યુનિટની જરૂર છે કે જે પોતાની મૂલ્યવર્ધન કરી શકે। એ મૂલ્યવર્ધન આજે પોતે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત કોઈ પણ કરી શકવા નથી। આજે FPO ની તમે 10,000 FPO ની આજે તમે સરકાર એમ કહે છે કે 10,000 FPO બનાવવાના, પણ 10,000 FPO ની આજે પરિસ્થિતિ શું છે? એ ફક્ત ને ફક્ત આજે ભાઈશ્રી ચાર્ટર્ડ એકાઉન્ટ આપણી પાસે છે એ કહે છે કે એક કંપની રજીસ્ટર કરે તો દર 3 મહિને એને કેટલા એને રિપોર્ટ એને આજે એ કરવા પડતા હોય છે। આજે શું આજે આ ગામડાના FPO છે એ શું એ રિપોર્ટ એ કરી શકે છે? નહીં કરી શકે। તો આજની જે સહકારી સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ અને એ સરકાર એ અને ખેડૂત
એ ત્રણેયને પીપીપી ના ધોરણે નાના યુનિટ આજે બનાવવા જોઈએ અને જે વેલ્યુ એડિશન કરી શકાય અને એનું માર્કેટિંગ આજે આપણે ઓર્ગેનિક ખેતીની વાતો કરીએ છીએ પણ ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ ક્યાં? વેચાણ કે શું ખેડૂત કરી શકે? ગામડાના ખેડૂત જે સિટીની અંદર માર્કેટિંગની અંદર જે પાથરણા પાસે એ પાથરી વેચે કે પોતાની ખેતી કરે? તો ખરેખર આજે નાના જે કોઓપરેટિવ સોસાયટી છે એ કોઓપરેટિવ સોસાયટીએ પોતાનું માર્કેટિંગ વ્યવસ્થા પણ સુદૃઢ કરવી પડે અને સિટીની અંદર એ જો વેલ્યુ એડિશન કરેલી જો પ્રોડક્ટ જે છે ડાયરેક્ટ જો કન્ઝ્યુમર જો વેચાણ કરે તો એ ખેડૂતોને સારા ભાવ પણ મળી શકે અને આજે રોજગારી પણ આજે ગામડા લેવલે રોજગારી પણ ઊભી થઈ શકે. એટલે ગામડાને જે આજે ખેતી ઉપર નિર્ભર છે આજે આપણે એમ કહીએ છીએ કે 65% વસ્તી આજે ખેતી ઉપર નિર્ભર છે, પોપ્યુલર નિર્ભર છે. તો આ ગામડાની અંદર જો એને ટકાવી હશે તો આપણે ગામડાની અંદર એને રોજગારી આપવી પડશે. ગામડાની અંદર એજ્યુકેશન, તો આજે એજ્યુકેશન ક્યાં છે? આજે એજ્યુકેશન નું પીપીપી તમે પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. ફક્ત ખાલી 2 કે 3 ધોરણ કે 4 ધોરણ કે 5 ધોરણ સુધી તમે આજે ભણતા હોય છોકરા અને પછી સ્કૂલની અંદર મૂકવાના આવે. આજે એક સામાન્ય બેન આજે એક ડોક્ટર ગામડાના ખેડૂતોને જે ડોક્ટર બનાવવો હોય તો 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. આજે ગુજરાતની અંદર જો વાત કરું તો ગુજરાતની અંદર 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. 1996 ની અંદર જે MBBS ની જે કોલેજ હતો સરકારી ફી હતી એટલી ને એટલી સીટો આજની તારીખને એટલી સીટો છે અને જે ફી નો વધારો જે છે જે કઈ MBBS ની સીટો વધારી છે પ્રાઇવેટીકરણ જે કરીને અને વધારી 1996 પછી એક પણ સીટની અંદર વધારો કર્યો છે. કેટલા ખેડૂતો કેટલા ગામડાના જે મધ્યમ વર્ગ છે ગામડાનો જે વર્ગ છે અને કેટલા છોકરોએ MBBS માં એડમિશન લીધું. તો ખરેખર જો ગામડાને તમારે સમૃદ્ધ કરવા હોય ગામડાને તો આ બધી સુવિધાઓ બધું રિઝર્વ એ બધું ખરેખર રાખવું પડશે. આજે તમારે ભાઈ કીધું કે જો આપણે જો વિકાસ કરવો છે તો એસેટ જે છે ને એ પણ વિકસાવવી પડશે. ફક્ત ખાલી નોન પ્રોડક્ટિવ તમે જે છે એ ખર્ચો તમે આપી રાખો અને એ કરે રાખો તો આજે પ્રોડક્ટિવ ખર્ચો જે છે એ પ્રોડક્ટિવ એનું એ કશું થવાનું નથી. એટલે જો ગામડાના ખેડૂતોને જે ખરેખર સદ્ધર બનાવવો હોય તો આજે એની ઇન્કમ વધારવી પડશે. સારું બિયારણ છે એ બિયારણ આપવું જોઈએ. આજે આપણે વાતો કરી છે બિયારણ આજે ટોટલી આટલું જેટલું સંશોધન થયું છે એ સંશોધન કપાસની અંદર આજે ગુજરાતની અંદર મોટા ભાગની ખેતી આપણે 22 થી 25 લાખ હેક્ટર એ કપાસની ખેતી થાય છે. તો કપાસની અંદર એક પણ વેરાયટી આજે સરકારશ્રીની નથી, કૃષિ યુનિવર્સિટી નથી. તો આ જે મોટું બિયારણનો ખર્ચો છે બિયારણનો ખર્ચો જે સરકારને એ ઓછો કરવો પડે, સંશોધન વધારવું પડે, સંશોધન તરફ વધારે એને જોક આપવો પડે અને તો જ આજે સારું બિયારણ આજે ખેડૂતોને મળી શકે. ઇરિગેશન માટે સિંચાઈ માટે તો સિંચાઈ માટે પણ આજે વાતો કરીએ છીએ આપણે સિંચાઈ વિસ્તાર વધે 100%, પણ એ જે કઈ વિસ્તાર વધ્યો છે એ કઈ જે લાંબા ગાળાના જે લાંબા ગાળા પહેલાના આપણે આયોજન હતા એના હિસાબે વધ્યો છે. આજે આપણે નર્મદાની આપણે જોકે રાજ્ય કક્ષાનો મુદ્દો છે નર્મદા, એ નર્મદાની અંદર દર વર્ષે આપણે બજેટની આપણે અંદર જોગવાઈ કરીએ છીએ કે આટલું ઇરિગેશન ની અંદર આટલી કેનાલો હજી બાકી છે. 30 વર્ષ થયા છતાં હજી કેનાલો હજી બની નથી. તો આમાં પણ કેન્દ્ર સરકાર શ્રીએ હસ્તક્ષેપ કરી અને તાત્કાલિકના ધોરણે આવી જે ઇરિગેશન જે ફૂલ 100% એની ફ્લેગ 100% એની કેપેસિટી પ્રમાણે આજે ઇરિગેશન આજે થવું જોઈએ. આજે આપણે વાતો છે કેનાલ નામ કે લાંબા તમે કેનાલની જમીન એકવાર થતી નથી તો એને કારણે લંબાઈ છે.